નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે વાત કરવાના છીએ ધોરણ 12 કોમર્સ ઇકોનોમિક્સ. તો એના 5 માર્કના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તમારે 25માંથી 25 કઈ રીતે મેળવવા છે તેનું સંપૂર્ણ પ્લાનિંગ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પહેલા તો ચેપ્ટર યાદ રાખજો કે ચેપ્ટર નંબર 3 એટલે કે નાણું અને ફુગાવો છે, એમાંથી તમારે એક ક્વેશ્ચન બોર્ડમાં પૂછાવાનો છે 5 માર્કનો. ત્યાર પછી ચેપ્ટર નંબર જે 5 છે ગરીબી, એમાંથી પણ એક ક્વેશ્ચન પૂછાવાનો છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમારે જે ચેપ્ટર પસંદ કરવું હોય ને, એ હું તમને કહું છું ચેપ્ટર નંબર 7 વસ્તી ખરેખર પાકું કરીને જજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે એમાંથી 2 ક્વેશ્ચન તમારે પૂછાવાના છે અને બંને ક્વેશ્ચન તમે લખી નાખો તો તમારે આરામથી માર્ક આવી જાય. અને હા, સાથે સાથે એમાં આલેખ પણ પૂછવાનો હોય છે. એટલે 7માંથી તમારે 5 ક્વેશ્ચન લખવાના છે અને 8મો એક આલેખ તો કમ્પલસરી હશે. એટલે 7માંથી 5 ક્વેશ્ચન કયા વાંચવા, તો એ તમે ખાસ યાદ રાખજો. અને હા, આલેખ એક કમ્પલસરી હશે, એ પણ આપણે કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આલેખ તો બધાને આવડતું હોય, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા છે એ તમે ખાસ ટેકઆઉટ કરી લેજો. હું તમને વારે વારે જે કહીશ એ ક્વેશ્ચન ખાસ પાકું કરી જજો, તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચેપ્ટર નંબર 8ની વાત કરી તો એ કૃષિ ક્ષેત્ર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે કૃષિ ક્ષેત્ર છે ને, તમે ઓલરેડી ધોરણ 10માં ભણીને આવ્યા છો, એના જ બેઠા ક્વેશ્ચન આવે છે. અને ત્યાર પછી ચેપ્ટર નંબર 11 છે, એમાંથી તમારે 2 ક્વેશ્ચન પૂછાવાના છે. તો ચેપ્ટર નંબર જે 11 છે એટલે કે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્ન. તો જો આ પ્રશ્ન પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો આ જે છે ચેપ્ટર 11મું અને ચેપ્ટર નંબર 7, આ બે વધારે પહેલા પ્રાયોરિટી આપવાની, કારણ કે તમે આની મેક્સિમમ તૈયારી કરીને જશો તો તમારે આરામથી પેપર તમારું ધાર્યું એવું જ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાજો સમય ન બગાડી, હવે મેં તમને ચેપ્ટરના નામ કહી દીધા છે, તમારે ખાલી તૈયારી કરવાની છે. હવે હું કહું એ ક્વેશ્ચન ખાસ કરજો. તો ચેપ્ટર જે આપણે ત્રીજું છે નાણું અને ફુગાવો, પહેલા આપણે એની માહિતી આપી દઉં કે જે એની અંદરનો ક્વેશ્ચન નંબર 1 સાટા પદાર્થનો અર્થ આપે તેની મર્યાદા સમજાવો. તો આને જે પહેલા તો મર્યાદાના જેટલા પણ તમારી પાસે મુદ્દા હોય, ખાસ મુદ્દા ટેકઆઉટ કરી લેવા, અથવા જો લીટી પોઈન્ટ હોય તો લીટી પોઈન્ટ લખી લેવી. 10 થી 12 લીટી સાચી લખવાની છે. બસ અહીંયા લખતું તમે લખી નાખશો તો તમને 5માંથી 5 ગુણ મળી જશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ફુગાવાની વ્યાખ્યા આપી તેના કારણો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ફુગાવાના બંને કારણ ખાસ પાકા કરી લેજો, અને પહેલા કારણની અંદર જે છે એના મુદ્દા છે તો એ પણ ખાસ પાકા કરી લેજો. તો તમને માત્ર પહેલું જે ચેપ્ટર છે એમાંથી હું તમને માત્ર 2 જ ક્વેશ્ચન આપું છું વિદ્યાર્થી મિત્રો. 2 ક્વેશ્ચન તમે કરશો એટલે બોર્ડમાં આરામથી તમારે એક ક્વેશ્ચન આવી જશે. તો એનો મતલબ એમ કે તમારા 5 ગુણ પાકા, એક ક્વેશ્ચન આપણે આવડી ગયો. ત્યાર પછી આપણે વાત કરી ચેપ્ટર નંબર જે 5 છે એની વાત કરી, એટલે કે ગરીબી. તો ગરીબીમાંથી પણ એક જ પ્રશ્ન પૂછવાનો છે. તો જો આયોજન કાળ દરમિયાન ગરીબી ઘટાડવાના ઉપાય, તો આ પ્રશ્ન બોર્ડમાં આવશે ને આવશે, કારણ કે આયોજન કાળમાં ગરીબી ઘટાડવાના ઉપાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલે આ એક ક્વેશ્ચન ખાસ તમે કરીને જજો. એટલે ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 3 આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ પીડીએફમાંથી એ ખાસ કરજો. ત્યાર પછી ગરીબી માટેના આર્થિક કારણ, તો વિદ્યાર્થી મિત્રો આના તમારે પોઈન્ટ પાકા કરી લેવાના. ત્યાર પછી ગરીબી ઘટાડવા માટેના કોઈ પણ 5 ઉપાય. તો જો ગરીબી ઘટાડવાના ઉપાય છે તો ઓલરેડી આપણે આયોજનકાર પ્રમાણે સેમ જોઈ તો એ ક્વેશ્ચન છે, રિપીટેડ ક્વેશ્ચન જ છે. એટલે ગરીબી ઘટાડવાના ઉપાય ખાસ પાકા કરીને જજો, આવશે ને આવશે. તો ટોટલ આપણે 5 ક્વેશ્ચન આપેલા છે, એક ક્વેશ્ચન રિપીટેડ છે અને પહેલો અને ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જજો. ત્યાર પછી આપણે વાત કરી તો હવે જે ચેપ્ટર નંબર 7 છે વસ્તી, એમાંથી ક્વેશ્ચન આવશે. તો વિદ્યાર્થી મિત્રો, વસ્તી જે ચેપ્ટર છે એમાંથી આપણે જોઈ તો એની અંદર જે આપણે પ્રશ્ન નંબર છે ઊંચા જન્મદર માટેના કોઈ પણ 5 કારણો. ત્યાર પછી વસ્તી નિયંત્રણ ઉપાયો વિગતવાર સમજે તે પર. તો ક્વેશ્ચન નંબર 7 છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 7 છે વસ્તી નિયંત્રણ ઉપાયના વિગતવાર સમજાવો. આ ક્વેશ્ચન બોર્ડમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારે રહેવાનો છે. અને આમાંથી તમારે 2 ક્વેશ્ચન આવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ક્વેશ્ચન નંબર 6, 7, 8 અને 9, આ જે ક્રમ બોલ્યો છું એ તમારે વસ્તીના ચેપ્ટર છે. તો વસ્તી નિયંત્રણના ઉપાય મેં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી કીધા છે. ત્યાર પછી જન્મદરનો અર્થ આપી ઊંચા જન્મદર માટેના સામાજિક કારણો આપો. સામાજિક અથવા આર્થિક બંને પૂછી શકે છે. ત્યાર પછી ભારતમાં જાતીય પ્રમાણ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં વિગતવાર છે. તો આ જે પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. 9મો પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. 7મો અને 9મો આ બંને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચન ખાસ તમે તૈયારી કરીને જજો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને મેં અત્યાર સુધી જો સમજાવેલા છે 9, પણ 9માંથી મેં તમને 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપેલા છે વિદ્યાર્થી મિત્રો. 1, 3, 7 અને 9. દરેક ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન તમને આઈએમપી આપું છું. બાકીના ક્વેશ્ચન તમારે ખાસ જોઈ લેવાના છે, પરંતુ આ ક્વેશ્ચન વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે એટલા માટે. ત્યાર પછી આપણે વાત કરી ક્વેશ્ચન નંબર, આપણે આગળ વાત કરી તો 10મો જે છે તો એ તમારું પહેલા ચેપ્ટર યાદ રાખજો.
ભારતમાં કૃષિ ક્ષેત્રવાળો છે અને ઓલરેડી તમે ધોરણ 10માં જે ભણીને આવ્યા છો એ જ બેઠું આવે છે. તો આધુનિક ખેતી અભિગમ હરિયાળી ક્રાંતિ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આધુનિક ખેતી છે વિદ્યાર્થી મિત્રો અત્યારે આધુનિક વાળા ક્વેશ્ચન કરી જ નાખવાના છે. 10મો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાય અને ખેત ઉત્પાદકતા વધારવા માટે ટેકનોલોજીમાં સુધારા. તો જો ટેકનોલોજીમાં સુધારા છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો 10મો અને 12મો આ પણ ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે પ્રશ્ન છે તો જો અત્યાર સુધી મેં તમને જે કૃષિ ક્ષેત્ર છે 8મું ચેપ્ટર છે એમાંથી 3 ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પણ એમાંથી મેં તમને 2 જ આપેલા છે. એક તો આવશે આધુનિક ખેતી વાળો આવશે, 10મો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી 11મો છે એ નો કરો ચાલશે, પણ 12મો ક્વેશ્ચન ખાસ કરજો ટેકનોલોજીકલ સુધારા ખેતી ઉત્પાદકતામાં. ખાસ મુદ્દા પાકા કરી લેજો વિદ્યાર્થી મિત્રો, મુદ્દા ખરેખર તમને ખૂબ જ હેલ્પફુલ થશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 11 છે કે જે તમારે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્ન. તો આમાંથી તમારે 2 ક્વેશ્ચન પૂછવાના છે વિદ્યાર્થી મિત્રો. તો એ 2 કયા છે એ પણ તમને કહી જ દઈશ. શહેરીકરણની હકારાત્મક અને નકારાત્મક અસર બંનેના ખાસ મુદ્દા પાકા કરી નાખજો. જો શહેરીકરણના હકારાત્મકના મુદ્દા તમને આવડી જશે તો તમને નકારાત્મકના 2 મુદ્દા તો સેમ ટુ સેમ જ છે, એટલે નામ રિપીટ થાય છે પણ ત્યાં ન કરવું એવું આવે છે. તો ખાસ તમે પહેલા 2ના મુદ્દા પાકા કરી નાખજો, શહેરીકરણની હકારાત્મક અને નકારાત્મક અસર. એટલે આજે ક્વેશ્ચન નંબર 13 અને 14 આ બંને ક્વેશ્ચન ખાસ મિક્સમાં પણ તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી શહેરીકરણની સમસ્યા હળવી કરવા માટેના ઉપાય અને લાસ્ટ પ્રશ્ન છે ભારતમાં શિક્ષણની સ્થિતિ વિશે વિગતવાર સમજાવો. તો ક્વેશ્ચન નંબર 16મો છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો. ભારતમાં શિક્ષણની સ્થિતિ વિશે સવિસ્તાર સમજાવો. તો આ જે ક્વેશ્ચન છે બહુ જ યુનિક ક્વેશ્ચન આવશે અને શિક્ષણ વાળો પ્રશ્ન તમારે આવશે. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ હું વાત કરું તો 16 પ્રશ્ન છે, પરંતુ આ 16માંથી મેં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 7, ક્વેશ્ચન નંબર 9, ક્વેશ્ચન નંબર 10, ક્વેશ્ચન નંબર 12, ક્વેશ્ચન નંબર 60 અને ક્વેશ્ચન નંબર 30 અને 40 બે કોમ્બાઇનમાં પૂછી શકે છે. કમ્બાઇન એટલે બે સાથે. તો ટોટલ જો તમે ગણો તો 1, 3, 7 અને 9 એટલે 4 ક્વેશ્ચન થયા. ત્યાર પછી 10 અને 12 એટલે 6 ક્વેશ્ચન થયા. તે પછી 13મો અને 14મો બે ભેગો પૂછશે અને 16મો ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો કે તમને ટોટલ જે મેં 16 પ્રશ્ન આપેલા છે એમાંથી હું જે ક્વેશ્ચન બોલ્યો છું એ તમે ખાસ કરીને જજો, એટલે તમારે ખૂબ જ ઉપયોગી થશે. અને વિદ્યાર્થી મિત્રો મેં તમને માત્ર ને માત્ર તમે ગણો તો 9 ક્વેશ્ચન જ આઈએમપી આપેલા છે. ઓમ તો 8 જ ક્વેશ્ચન થશે, કારણ કે અડધાના મેં અડધા કરી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે પેલા ખાસ કરવાના છે, ત્યાર પછી જો બાકી ટાઈમ રહે તો એ પણ ક્વેશ્ચન કરજો. અને વિદ્યાર્થી મિત્રો ખાસ મુદ્દાનું લિસ્ટ બનાવજો. મુદ્દાની અંદર તમારે લિસ્ટ બનાવ્યા પછી તમારી રીતે બબ્બે 5 લીટી જ પાકી કરજો. પેરેગ્રાફ ઉપર બધું પાકું ન કરતા. એટલે ખાસ પહેલા તો આ પ્રાયોરિટી આપજો કે હું જે કહું છું એ પ્રમાણે કરજો. એક લીટી વાંચવાની છે, પણ એક લીટી એટલે બબ્બે પોઈન્ટ વાંચવાના છે મુદ્દાની અંદર. બસ બહુ ઝાઝા પેરેગ્રાફની બધી ડિટેલ્સ વાંચતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો આ લેખની પણ તમને સંપૂર્ણ તૈયારી આવડતી જશે. અને હા, એવી જ રીતે તમારે જો મોસ્ટ આઈએમપી વિડીયો જોતા હોય તો મેક્સિમમ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને શેર કરજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.